આમોદમાં રાજકીય ભૂકંપ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ કોંગ્રેસના ગઢ હચમચ્યા। ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી પરંપરાગત રાજકીય લડત હવે નવા વળાંક પર આવી પહોંચી છે, કારણ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ સમગ્ર રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે। મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી દરમિયાન ઉમટેલી ભીડે સ્પષ્ટ સંકેત આપે છે કે આ વખતે આમોદની જનતા માત્ર પક્ષ નહીં, પણ વિકલ્પ શોધી રહી છે। આપના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ ખુલ્લેઆમ ભાજપ અને કોંગ્રેસ પર સાંઠગાંઠના આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો વધારી દીધો છે। વોર્ડ 1, 5 અને 6 સહિત વિવિધ વિસ્તારોમાંના ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે। રસ્તા, ગટર અને પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ હવે મુખ્ય ચૂંટણી મુદ્દા બની છે। લોકોમાં પરિવર્તનની માંગ સ્પષ્ટ દેખાઈ રહી છે। બીજી તરફ કોંગ્રેસ આંતરિક ગૂંચવણ અને જૂથવાદથી ઝઝૂમી રહી છે, જ્યારે ભાજપ પોતાના ગઢને બચાવવા મથામણ કરી રહી છે। આમોદમાં હવે ચૂંટણી માત્ર સત્તા માટેનો જંગ નહીં, પરંતુ વર્ષોથી ચાલતી રાજકીય ગોઠવણો સામે જનતાનો ચુકાદો બની રહી છે। 2026ની આ ચૂંટણી આમોદના ભવિષ્યનો દિશા નિર્ધારિત કરશે, અને હવે સૌની નજર મતદારોના અંતિમ નિર્ણય પર ટકેલી છે। અત્યારે અમે આમ આદમી પાર્ટીની અંદરથી ઉમેદવારી કરેલી છે ને અમે 1 નંબર, 5 નંબર, 6 નંબરમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી જીતીને આવીશું, કેમ કે અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે। અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી। પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, તો તે ઘરે એમનો એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો, પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે। એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે। હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે। એમને જે બી સારા ઉમેદવાર લાગતા હોય, જે કામ કરે એવા, પછી એક વખત તમે જીતાડીને લાવેલા અને પબ્લિકને થાકવા દો। અત્યારે મારે તો પબ્લિકને એમ જ કહેવું છે કે આજે એમને થકવી દો। અને એ લોકો જો તમને પબ્લિક રીતે ના સમજતા હોય અને તમારા કામ એ લોકો ના કરતા હોય તો તમારે એમને વોટ આપી, કોઈ બી પક્ષનો માણસ હોય, ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો પબ્લિકનું કામ કરવા માટે સક્ષમ ના હોય તો એને વોટ આપવો નહીં। તમને લાગતું હોય કે મારા જે વોર્ડની અંદર સભ્યો ઉભેલા છે એ સક્ષમ છે અને કામ કરે એવા છે, કે પછી વારંવાર તમે રજૂઆત કરવા જાઓ ને પબ્લિકને થાકવા દો। હમણાં તો પાલિકા પાસે પૈસા નથી, પાલિકાના હમણાં સાહેબ નથી, આવી રીતે વનીના બહાના કરીને અને તમને પબ્લિકને પોતાની ઘરે મોકલી દેતા હોય। પાણીની તકલીફ હોય, લાઇટની તકલીફ હોય કે રસ્તાની તકલીફ હોય, કોઈ બી પબ્લિક આવે તો એના પ્રશ્નને વાચન આપતા જ નથી એ લોકો। અને આગળ 5 વર્ષે પબ્લિકે જોયેલું છે કે ભાઈ આમોદની જનતા ત્રાસી ગયેલી, જે લોકો સત્તામાં બેઠેલા એમનાથી બી ત્રાસી ગઈ ને જે લોકો વિપક્ષમાં બેઠેલા, અપક્ષમાં બેઠેલા એ લોકોથી બી ત્રાસી ગયેલી। હવે એ લોકો માસીના જ છોકરા છે। તમે આવતા 5 વર્ષની અંદર તમે કોંગ્રેસ વાળા કને જાઓ કે ભાજપ વાળા કને જાઓ, જવાબ તો એક જ એમનો હોય છે। એટલે મારું પબ્લિકને નિવેદન છે કે પોતાના કેન્ડિડેટ જોઈ વિચારી અને પ્રજા મત આપે। અને મારી આ મીડિયા તરફ એક અપીલ છે, મીડિયા તરફથી પબ્લિકને અપીલ છે કે અમે તમારા માટે પૂરું કામ કરવાના છે અને અમે કામ કરીશું। માટે અમારી તરફથી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમારી તરફ રાત્રે 2 વાગે બી આવજો,
અમે તમારું કામ કરવા સક્ષમ છે અને તૈયાર છે.